મિત્રો પ્રાગ વડલો બનાવ્યો છે આ થાનની જગ્યાની અંદર મારા બાપ રતનિયા વાઘલાની દેવી મારા બાપ બિલ્લાની દેવી આજે અમીર બાબાના બહુડા હાટું થઈ અને પ્રાગ વડલો બનાવ્યો પ્રાગ મારી વસ્તી આ પ્રાગ વડલાનો સાયો છે અને આઈ મારો અમીરિયાના બહુડાના માળા રાશ્યા છે અને આ માળા બંધાવ્યા છે ને બેટા પણ આ પ્રાગ વડલાની માયા મેલું અને મારા અમીરિયાના બહુડાની અને આ ત્રણ બહુડાની માયા મેલી જો સોગડીયું શેટી જાવ અને બેટા આ પ્રાગ વડલો જો હુનો થવા દઉં અને મારી નાયત તો વિહામો નો બનાવું અને દેશ વિદેશથી જો ઓતરા પંખીડા જો આ જગ્યાની માથે નો ઉતારું ને તો તમને રતનિયા વાઘલાની દેવી મને બિજલાની દેવીને મને ખોટ લાગી જાય આ પ્રાગ વડલો બેટા જો ઝુક જાય ઝુકનો પાયો જાય ચાંદા સૂરજના તેજ રે અને તા સુધી મારી રતનિયા વાઘલાની દેવી મારી બિજલાની દેવીનું જોકદા બોલેલું જો કદાચ બોલી થાય અને માંડેલું જો મિથા થાય ને તેથી જગતની અંદર રતનિયા વાઘલાની દેવી મને બિજલાની દેવીને ખોટ લાગી જાય જાઓ પણ મારી વસ્તી મારી કીધી કરજો આ જગ્યાની અંદર મારી રતનિયા વાઘલાની દેવીનું ડાય પણ રાખજો અને હું આંગળી સીધું ત્યાં ઊભા રહી જાયજો અને બેટા જો મારી કીધી કરો અને એક દી જો હું બિજલાની દેવી હું રતનિયા વાઘલાની દેવી જો મારી હમીરિયાની વસ્તીની જો કીધું ન કરું ને અને આ જગ્યાની માલકો જો એ નબળું હણ આવવા દઉં કે ઓશિયાળો જો નિહાકો નાખવા દઉં ને તો મને સાઉન્ડી મને સીધુડી મને મેલડીને ખોટ લાગી જાય જાઓ પણ આ પ્રાગ વડલો છે ને બેટા પ્રાગ વડલાની માયા નો મેલતા હો અને તઈ આ પ્રાગ વડલે ભલા માણસો પંખીડા બોલે છે પંખીડા કહેતા આ મારા બાબા હમીરિયાના આ બહુડા કહે છે અરે જોજો એ મારા વાલા એ મારા
આવી ઊહની વેળાએ ઉડી જાય તો મારા મોઢા મારી દોઈ મારા એ મારા એ મારા બાપ રત્ના વાઘલાની દેવીને એ મારા બાપ બિજલાની દેવીને એ વાલા લાગ્યા મારા બહુડા એ ખાનની દીજાની અંદર મારો પ્રાગ વડલો પણ મારી રતનિયા વાઘલાની વસ્તી મારું કીધું કરજો અને મારી બિજલાની વસ્તી આજ મારી હમીરિયાની વસ્તી હાટું થઈને મેં આયા પ્રાગ વડલો એ સદરનું જાડવું બનાવ્યું છે આવો પણ મારા પંખીડાને તો વિહામો લેવરાવું પણ જો કોઈ મારી નાઈટના પંખીડા આવે અને બેટા કોઈ મારી ઓદરી એ નાઈટ આવે ને કોઈ મારી નાઈટના પહોળા જો વેળાના માર્યા વખના માર્યા દુખના માર્યા જો મારા પ્રાગ બદલે આવી જાય અને મારી રતનિયા વાઘિયા મારી બિદલાની વસ્તીને તો ઓસરો એ ઓળો આપી દીધો છે અને વિહામો મેં આયા માળો બાંધી દીધો છે પણ મારી નાઈટના પંખીડા આવે જો બેટા એને વિહામો નો આપું અને આ પર આ પ્રાગ એટલે જો આશરો નો લેવડાવું ને તો મને રતનિયા બિરલાની દેવીને મને વાઘલાની દેવીને મને ખોટ લાગી જાય તારે આ પંખીડા શું કહે બોલ આવા મુકદી આવીને તમે નવમી જાજો મારી આંખ ઉપર મારા વાલા મારી મારા વાલા
મારા ત્રણ બહુડા એની ડાલે ઢાકેલી વસ્તી છે એ આખું વગરના આંધળા ડોલરા છે ઓ પણ મારા હદરિયા જો આખું વગરના આંધળા ડોલરા અને મારા બહુડાની માયા મેલી અને બેટા જો આ માળો બાંધો અને જો માળો હુનો થવા દઉં અને જો સિંધુડી મેલડી હું દાદા રતનિયા વાઘલાની દેવી હું બિંદાની દેવી જો બધા આ માળાને હુનો થવા દઉં ને દીદી જગતની માનકો એ મારા રતનિયા વાઘલાની દેવી મને સિંધુડી મેલડીનું ખાધેલું હરામ થઈ જાય જાઓ મારા બહુડા ટક સાંડી જતા મારી હજી દી વેળા સોગડિયા હું ભૂલ્યો નથી મને મને કાના વાગે મારા બાપ યાર નદિયા વાગલાઈ આજ અમારા બહુડા અહીં બેઠા છે તો મારી દયા તો તારી છે હો પણ મારી બીજું કાંઈ નથી કેતો હું અમીરિયો તને શું પૂજવાનો મારી તારી ભક્તિ નથી કરી શકતો તારી સેવા તારી પૂજા નથી કરી શકતો પણ સાંભળે મારા બાપ રતનિયા વાઘલાની દેવી મારા બાપ બિંદાની દેવી સાંભળ એ મારી હું તો અમે તો બોત રે થોડી બોત ગઈ થોડી ગઈ પણ મારી જોજી હોત ને ભલામણ કરું છું આ પ્રાગ ઓડલો બાંધ્યો છે પણ જોજી મારા બાપ રત્ના વાઘલાની દેવી મારા બાપ બિંદાની દેવી તારો છે હો અને જગત તો રાગ જોઈને બેઠા હોય જગત વાઈટ જોઈને બેઠા હોય કે આ માળો ચારે ઉજળ થાય પણ તો જગતની માલકોર માળો ઉજળ થવા દઉં અને બેટા મારા પહોળાને જો કદાચ નો ધરા મેલી અને ઓલી કોયલની ગદી જો મારા આંબાને હુકાવા દઉં ને તો તમને રૂપિયા વાઘલાની દેવી આપણે બિંદાની દેવીને મને ખોટ લાગી જાય બિંદાની દેવીને મને ખોટ લાગી જાય કોયલડી બેઠી 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 બેઠા ટૌકા તારે કો કુડિયલ ગણ સપાતા કો સજણ માનસી કીધું કોયલડી શું કીધા ટૌકા કરે સદા તને ખબર નથી એક દી મારી માથે વેળા હતી મારી માથે દુઃખ હતું ને દેશ વિદેશની ઉડી અને આમાંના ડાળિયાની માળો બાંધ્યો હતો અને હમણાં નવગણભાઈ ઓરતો તો ભલા માણસો
ભાઈ હોય કરોડોપતિ હોય અજબોપતિ હોય એના બહુડા એની એવા વાલા હોય અને ભલા માણસો આપણે ગરીબ માણસ શેર લાવી શેર ખાતા હોય સવારનું હોય તો હાંજનું ન હોય હાંજનું ન હોય તો સવારનું પણ ગરીબને વાલા હોય અમીરના અમીરને વાલા હોય પણ એના બહુડા તો એને એ વાલા હોય કોયલડી કીધું ઓર તો એનો થાય નવગણભાઈ એ જોજો પડી મારા બહુડા રાખ હું રાખ સૌ મારું ઝૂંપડું રાખ મારો બાપ ગરીબ પણ મારી તું ગરીબ નથી હો કોયલડી અને જેથી ફાલે ફૂલ્યો હતો દીદી આ અમે મે માળો બાંધ્યો મારા બહુડાને લાવી મે વિહામો લીધો તો ખાટા મીઠા રસપાન ખાય અને ફળ ખાય અને મારા બહુડા મોટા થયા છે આ ઓર તો આવતો ને મારા બાપ અમીરિયાના બહુડાને તો જેથી રતનપુરની જગ્યા અમીરી હાલી નીકળ્યો હતો ને તેની આ જગ્યામાં કોઈ ધણી નતો અને હમણાં કહેતા ને એ દિવસો મેં જોયા એની આંખમાંથી આહુડા હુકાતા નથી ગો ફળ ખાઈ અને મારા બહુડા મોટા થયા છે આમ તો જો હમણાં મારા જગદીશભાઈ કહેતા હતા કે આ બધા બહુડા બેઠા કીધું મારી દેવીના દીધેલા છે રમીરીઓ એકલ કરતા બહુડા લઈને હાલી નીકળ્યો તો અને હાલતો જાતો તો પાછું વળી જોતો જાતો તો મારી બસ ને અત્યારે મારા બહુડાને આ વગડાની બાળકો મારી પાસે એક ટક આનો નહીં મારી પાસે ભાડાના પૈસા નહીં આપ ઉના તડકે મારા બહુડા તડકાના રવરવતા તઈ ઓર તો ઈનો થાય છે નગુણભાઈ હમણાં જગદીશભાઈ કહેતા હતા મારા દીકરાના અલા હૃદયમાં કાણું 1 રૂપિયા જેવું પણ દેવી બોલી બીજી બોલી નો પડે મારા જગદીશ બેટા વાલી વિધાતા બની સાવ અને બાવન પાનામાં નબળું પાનું હાથમાં લીધું છે હો અરે વિદ્યાનું દુબળું પાનું હતું જગતને ખબર નથી મને રતનિયા વાઘલાની દેવી આ મને વિદ્યાની દેવીને મને મેલાડીને ખબર છે ઓ દેવીને મને મેલાડીને ખબર છે ઓ પણ બેટા જો દુનિયાનો ડોક્ટર નો બની જાવ અને વાલી વિધાતા નો બનું અને આ થામની જગ્યાની માથે બેટા જો ઓરતા જો અધૂરા છે ને જો પૂરા નો કરી દઉં ને તો મને વિદ્યાની દેવી મને મેલાડીને ખોટ લાગી જાય જા ભાઈઓના ઓરતા કર્યા દુઃખ હોય ને તારે બહુ ઓરતો આવે નવગણભાઈ જગદીશભાઈ દુઃખ હોય ને તારે ઓરતા બહુ થાય ભાઈઓના ઓરતા થાય
હગા ના થાય શું લેવા થાય ખબર છે ભલા માણસો દુઃખ પણ ગરજ ને અકલ ન હોય ગરજ ને અકલ ન હોય એને એવી આશા હોય સારો માણસ હોય ને તો એને રૂડું લગાડે આ કાંઈ આપણને મદદ કરશે પણ ભલા માણસો જ્યારે આશા હોય અને નવગુણભાઈ જવાબ નિરાશાનો આવે ને સામું જોઈને ઉડું ફરી જાય ને તારો ઓરતો થાય પછી કોયલીએ જવાબ કર્યો સજણ તને ખબર નથી તું મારા મીઠા ટવકા સાંભળે પણ એક દી મારો સમય હતો મારી દુબળી વેળા હતી ને તેથી ખંભે હાથ તો ઈ મારી કેલી ધાવડીએ અને બાપ જહ આપું ને તો મારી અડધી પેન કારણ કે કાંટો કાઢ્યો હોય ને ઘણું નું ભૂલાય કોયલડી બોલી હો સજણ મને ખબર નથી આયા બે એક દી માનો બાંધો ગણ છે ને ઈ ગુણ મારાથી નથી ભૂલાતા અને હું તો એમ કહું છું જાજા જહના મારા બાપ રતનિયા વાઘલાની દેવીને દઉં મારા બાપ બીજાની દેવીને દઉં અને એક આ થાન 24 નો બેઠો મારો બાપ રખો એક મારો બાપ વાસુકી કે જગતની અંદર જેને આશરો આપ્યો અને મારા જગદીશિયા એ મારા દિનેશિયા અને મારા હમીરિયાના ત્રણ પહોળા અને બેટા જો કદાચ દુનિયાની માલ કરજો દેહ વધેના પંખીડા ઉતારી અને જો બેટા દામોદર વાણીઓ બની અને શેઠ સગારસા બની જો તમારી હુંડી નો સ્વીકારું ને એવી તો જગતની માલકોર દુનિયા વાઘાની દેવી પણ ખોટ લાગી જાય જેટલા ગુણગાન કરું એટલા ઓછા જેટલો રૂડો પ્રતાપ માનવું એટલો ઓછો એટલે આ વસ્તી તો વેળાની મારી વખાની મારી દોયલા સમયની મારી આંખમાંથી આંખુડા નતા હુકા અને કાંઈ ખારું જાડવું જોવે ને તો એમ કે આ તો અમારા દુઃખમાં ભાગ લેશે પણ ભાઈઓમાંથી હગામાંથી સગા સંબંધી બધે જેને નિરાશા મળી ગઈ કોઈ જેનું બાવડું ન જાય ને પછી હું તો એમ કહું છું જગતની અંદર જેનો કોઈ નો હોય એનું તો દેવી ગણી હોય જગતમાં કોઈ નો હોય એનું દેવી હોય થાનની અંદર રતનપુરની જગ્યા મેલીને આવી નીકળ્યા છે તારે આશરો તો એક મારી ગેલી ધાવડીએ અમારા હળદીબેને આપ્યો પણ હું તો એમ કહું છું હળદીબેનને જો ઊભા કર્યા હોય ને તો આ મારો થાનનો રાજા મારા વાસુકીએ ઊભા કર્યા છે હો કે હળદી એ મારા આશરે દુખિયા આવે છે દુખિયા હો અને બેટા એને આશરો આપજે બાળવતીનો બનેલો છે બહુએ સુખ જોયું નથી હો એનું બહુ વેળા પડી છે ને બહુ દુઃખ પડ્યું છે જગતમાં એના દુઃખનું તો કોઈ ધણી ન થયું પણ એના ત્રણે પહોળા છે ને જોજે હો ઓલા હરિશ્ચંદ્ર રાજા ઘોડે અંધારીના માથે વેળા પડી છે એ સુરબીને રાજા ઘોડે એના હલિયા હો પણ કેવતમાં કીધું છે ને મારી ના તો कि क्या शायर क्या मेरा गणी क्या मीरनी क्या मीरी
થોડે 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 આશરે તારે મારા બાપે વાસુ કીએ આશરો દીધો અલા ઈને તો દીધો આમને તો આપ્યો કેરવડિયા કુળને તો આપ્યો હું તો એમ કહું છું એની દેવીને આપ્યો આ મનખાને તો આશરો આપ્યો છે પણ ઢાલવા જગ્યા કાઢી દીધી એની જગ્યામાં આ જગ્યા આપણી નથી આપણું ગામ નથી રઘુભાઈ પણ એની કેટલી દયા આવી છે મારા હાઈએ વળગાડું હો અને બેટા જો એકદાન હૈયા મનના માદળિયા કર્યા છે ને પણ જો રતનિયા વાઘલાની વસ્તીને આ જગ્યાની માલિકો જો ઓશિયાળું આહુડું કે નબળો નિહાકો અને બેટા જો તમારા હૃદયની માલિકોથી જો ઓશિયાળો સુવાસો છૂટે અને જો આ થાનનો જો કદાચ વાસુકી ભેગો ન થવું અને જો કદાચ તમારા મનના માપિયા પૂરા ન પાડતો જાવ ને તો તમને થાનના વાસુકી તમને ખોટ લાગી જાય યાર થાનના વાસુકી ખોટ લાગી જાય મારા સદના એ જાડવા મારા સદના એ સહનું ભાગ્ય તો મારા બાપ અજ્યા વિદ્યાની દેવી મારા બાપ ભુરિયા મરણીની દેવી છે ભુલિયાને માર્ગે ચડાવ્યા અને જુના થડે એકદી 52 પાનાનો સોપડો ખોલતા મારા બાપ રતનિયા વાઘલાની દેવીએ કલમને ખડ્યો એ મારા બાપ અજ્યા વિદ્યાની દેવીને હાથમાં દીધો કે લખી દે ને લેખ લખી દે ને આ હમીલિયાનું તો દુબળું પાન્યું છે પણ આ 52 પાણીના સોપડામાં લેખ લખ અને ભલા માણસો આજે જે સૈના હતા ને સૈના ઘુસાવી દીધા અને કંકુના લેખે અક્ષર માંડી દીધો એ કંકુના લેખ લખી દીધા અને બેટા આ લેખમાં જો મેખ લાગવા દઉં અને આ જગ્યાની અંદર માંડ્યું મીઠા થવા દઉં અને જો હમીરિયાના પહુડા છે એ જગત કેતી છે કે નો ધારા છે એકલ છે એની વાહે ક્યાં કોઈ છે પણ જો બેટા એની વાહે તો હું દાદા રતનિયા વાઘલાની દેવી છું હું બિદલાની દેવી છું જગત કોઈ નો ધારા નો કેતા જગત કોઈ એકલ નો કેતા અને જો કદાચ જગતની અંદર જો મારી રતનિયા વાઘલાની વસ્તીને અને મારી બિદલાની વસ્તીને તો નો ધારી નો થવા દઉં પણ જો મારા હમીરિયા તારી વસ્તીને જો કદાચ કોઈ જગત એકલ કે અને બેટા એક દીજો ડગડી નો રસાવું અહીંયા જો ઝાલાવડ ઘોણે બિહાવડું નો રસાવી દઉં ને તો તારા ભાગલે આવી તું આવી કે જે આ મારી હું હમીરિયો એ કરશે મારી વાહે ક્યાં કોઈ છે અરે રવા દે મારા હમીરિયા રવા દે શું આવા હોશિયાર હાટો પૂરા મારે છે બેટા તારા હાટું ઢાલવા જગ્યા કાઢી
અને અધિકારની અંદર જે મઢડો બન્યો ને આ એનું પ્રમાણ છે. વાતો તો ઘણી કરી છે પણ પ્રમાણ છે. કેવું પ્રમાણ? આ મઢના પાયા ખોદ્યા ને જેથી બેટા તું એકલ નથી. અને આ જો એકમાંથી અનેક બનાવી દીધા અને પાયો ખોદ્યો કંકુ. હું બોલું કંકુ પાથરા છે એવું નથી પણ આ કંકુ પાથરા. અને બેટા એ પાયામાંથી કંકુ ઓપારી રૂપિયો જો નો દઉં ને તો જગતની અંદર હું રતનિયા વાઘલાની દેવી હું મીઠાની દેવી તારા ભાગલે આવી મારી નાયતમાં ખબર કેમ પડે. અને બેટા મને ટપરો માર અને જો શીશોડો બાજરો નો બનું અને જો શીશોડો બાજરો બની અને મારી હવેલીની વસ્તી કીધું હપાલ લેવા નો આવું ને તો મને રતનિયા વાઘલાની દેવીને મને મીઠાની દેવીને મને ખોટ લાગી જાય. મંડાણ માંડ્યું છે પણ મારા ત્રણ પહોળા છે હો. અને દેવીના દીધેલા ત્રણેય દીકરા છે એના ત્રણેયના ઘીરે બેટા જો નામાધારી દીકરા નો દઉં અને અમારા જગદીશભાઈના ઘીરે તો દેવીએ બોર્ડ માર્યું છે. બોર્ડ નામાધારી ત્રણેયના ઘીરે ત્રણ દીકરા આપું. ભલા માણસો આવું તો જગતની અંદર ક્યાં કરતા મારી સીધુની સીધીઓ આવ્યો દેવીનો દીધેલો. અલા દેવી એમના બોલ નથી પાડી દીધી. આની હાટું થઈ આહુડા પાડવા પડે, ઓશિયાળું થવું પડે. અને ભલા માણસો આહુડા પાડ્યા છે, ઓશિયાળા થયા છે, જગતના મેણા ખાધા છે. અને આ જગ્યાની અંદર આ પહોળા બેઠા છે. હું તો ખરેખર એમ કહું છું, હમણાં મને જગદીશભાઈ નવગણભાઈ ની બધા વાત કરતા ને કે દેવીએ દીકરી નો થવા. દીકરી તો માંગીને અમારી આ મીરાબેન ને મનીષાબેન દેવીને કીધું મારી રવા દે એકાદી દીકરી દે. આ ભાઈઓ અમારા એની રાખડી કોણ બાંધશે? પડે 12 મહિનાના સેટે તહેવાર આવશે ને તો ઓશિયાળા બની જશે. અને એવો ટપોરો માર્યો ને ઓશિયાળાનો, ઓશિયાળા બનશે. એ આવી વીરી મારા હમીરિયા મેં કીધું છે ને હું ઓશિયાળા તો નો થવા દઉં. જો મારી હેમિરિયાની વસ્તી જો ઓશિયાળી થાય તો ડબલો નિહાકો નાખે ને અને બેટા મને હારો નો લાગે હો. અને જો ઓશિયાળા થાય અને ઈ પેલા જો ભેટો નો કરું ને તો તમને રતનિયા વાઘાની દેવીને મને બિરલાની દેવીને મને ખોટ લાગી જાય. દેવીની દીધી કળોઈ છે કારણ કે કળોઈએ કલ્પાત કર્યો હતો. કળોઈએ એને બહુ ઓરતો થતો, ભાઈનો ઓરતો થતો, બાપના દીકરાનો ઓરતો થતો. તો જગતે તો માયા મેલી દીધી છે પણ મારા બાપના દીકરાએ મારાથી વિખુટા વહી ગયા. આવો શું અપરાધ આવ્યો મારો? શું મારો ગુનો છે? મેં કાંઈ નથી લીધું હો. મેં નથી લીધી માયા, નથી લીધું ધન. મેં બાપના ભાગમાંથી કાંઈ માંગ્યું નથી. હું મારા આત્માનો ખોળિયો લઈ અને મારા નાના નાના પહોળા ડાલે ઢાકેલાને લઈને હાલી નીકળ્યો છે. તો રવા દો મારા બાપના દીકરા, રવા દો. મને આવો દોષ નો દેશો. ઓરતો થાય હો. હા નગરભાઈ, અલા બાપનો મજિયારો પચાવીને બેઠા હોય તો ઓરતો ન થાય. પણ જેને કાંઈ લીધું નથી
ભાઈઓમાંથી આવો જાગરો મળે ઓર તો બહુ તારે દીકરીએ કડોઈ કીધું તું હો મારા બાંધ એ ઓરતા ઘરમાં રવા દે હો તારી વાહે એ આપણા બાપની દીવી બેટી છે આપણા બાપની દીવી જગતના ઓરતા મિલી વાગલાની ટીવીનો કર અને જો બેટા ઓલા જગડુસા વાણિયા ગોડે જો કદાચ બેટા બહુ બહુની એ જો કદાચ મારા અમીની હાટું થઈ જાવા બંદરની ખેપું નો કરું ને અને બેટા મારી વસ્તી હાટું થઈ જો દામોદર વાણિયો નો કરું ને આ મારા પહોડાને જો ઓછેડા થવા દઉં ને તો મને હૃદય વાગલાની ટીવીને મને વિદલાની ટીવીને મને ખોટ લાગી જાય જા ખૂબ લાડ મંડાવ્યા છે